હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સહિત કુલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ અસર જોવા મળી શકે છે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં પવન સાથે ગાજવીજ અને વરસાદી ઝાપટા પડી શકે છે. દરિયામાં કરંટના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ માટે મહત્વપૂર્ણ નિર્ણય અને વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી અને નાગરિકલક્ષી નિર્ણયો લેવાયા. એમસીની સબવાહિની સેવા હવે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. વાડજ બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં છે અને લોડ ટેસ્ટ બાદ ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે. 155303 હેલ્પલાઇનને વધુ સ્માર્ટ બનાવવા એઆઈ આધારિત સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયું છે. 155 કરોડ રૂપિયાનું સેમ્પલ સર્કિટ પ્રોજેક્ટમાં ફ્રેમ 1માં 35 મંદિરો અને ટેમ્પલ પ્લાઝા વિકાસનું આયોજન કરાયું છે. સાથે જ એએમસીના સિક્યોરિટી ગાર્ડ્સને પોલીસ વેરિફિકેશન વધુ સુદૃઢ બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર પોલીસે મોટી કાર્યવાહી કરી. મિશન સેફ સ્ટેશન હેઠળ એસઓજી, એલસીબી અને જીઆરપીની સંયુક્ત ટીમે 29,965 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવતી 2 મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 15,11,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બંને મહિલાઓ ગાંજો ક્યાંથી લાવી હતી અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત રેલવે સ્ટેશન પર નશીલા પદાર્થોની હેરાફેરી સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના દેસડા ગામેથી એસઓજી ટીમે બોગસ તબીબીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે દરોડા પાડીને ટીમ રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોયને 54 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 42,553 રૂપિયાની એલોપેથિક દવાઓ મળી આવતા પોલીસે જપ્ત કરી. રવિન્દ્રનાથ રોય મૂળ ઉત્તરાખંડનો કૃષ્ણાપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ તેજ કરી છે. મોરબીના ટંકારા તાલુકાના હીરાપર ગામમાં જર્જરિત પાણીની ટાંકી તોડવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટાંકી નક્કી કરેલા દિશામાં પડવાની બદલે અચાનક વિરુદ્ધ દિશામાં ધરાશાયી થઈ ગઈ હતી. ટાંકી પડતા આસપાસના કેટલાક મકાનો અને દુકાનોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ટાંકી તોડવાની કામગીરી દરમિયાન અચાનક તે કઈ રીતે ધરાશાયી થઈ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.